જય ગૌ માતા, જય દ્વારકાજી, જય શ્રી રામ, જય ભવાની. તો મિત્રો હું છું ગામ છત્રાલા, સોલંકી સંજુબા. તો તમે જોઈ રહ્યા છો કે આપણે છીએ હાલ પાલરમાં, પણ આપણે પાલરના બાજુમાં જ ગૌશાળા છે, જીવદયા અને વગડો ગૌશાળા છત્રાલા. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આજના રોજ રાતનો સમય છે, 10 વાગ્યા છે, અને એક સંજુબાનો કોલ આવ્યો હતો જેનાલથી. તે વીર વસરાજ એક ગ્રુપ ચલાવી રહ્યા છે ડીસામાં. તે બધા જીવોની સેવા કરી છે ગ્રુપ પર પણ. તો મિત્રો તેમનો ખૂબ ખૂબ આભાર કે મિત્રો ખૂબ જ સેવા કરે છે, અને મિત્રો આપણે અન્ય જીવોની સેવા અહીંયા કરીએ છીએ. તો મિત્રો એક શંકરગાયનું વાછરડું છે, બરોબર. તો રાતના સમયે કોલ આવ્યો હતો ડીસાથી, તેમના ઉપર હતો, ગ્રુપમાં મેસેજ પણ મેં જોયો હતો. તો મિત્રો કે સંજયભાઈ તમે કંઈક સાધન મૂકો, તો મિત્રો કંઈ સાધનની સગવડ થતી નથી, પણ મિત્રો મેં એક પછી જોયું તો વાછરડું નાનું હતું થોડું, સીએનજી રિક્ષા હમાય એવું. તો મિત્રો અમે સીએનજી રિક્ષા એ ભાઈશ્રીને કોલ કર્યો, તો મિત્રો એક કોલે ભાઈશ્રી આવ્યા ને ડીસા જઈ અને વાછરડું ભરવા ગયા છે, બરોબર. ભરી દીધું છે, કોલ તેમનો તરત જ આવે છે. તો મિત્રો આપણે જાણી દઈએ કે કયા લોકેશન ઉપર ડીસા ગયા છે. તો મિત્રો અમે અન્ય જીવોની સેવા કરીએ છીએ, રાત દિવસ મહેનત કરીએ છીએ, અને ખાસ તમારે સાથ સહયોગ આપવાનો છે. તો મિત્રો હું તમને બતાવી રહ્યો છું કે કઈ જગ્યા ઉપર એ વાછરડું છે. તમે જોઈ શકો છો કે તો તમે જોઈ રહ્યા છો કે આ વાછરડું છે, તે ત્યાં બીમાર હાલતમાં છે. મહાદેવીય શંકર ભગવાનનું મંદિર વાળા રસ્તા પર ડીસામાં આવેલું છે. મિત્રો ત્યાં મેળો પણ ભરાય છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે ત્યાં લોકેશન આપણે મૂક્યું છે. તો અહીંયા કેટલા કિલોમીટર અહીંયાથી થાય છે. હેડ નોર્થ વેસ્ટ. તો હું તમને બતાવી રહ્યો છું કે પીલડીથી ખેટવા, તો અહીંયાથી મિત્રો 29 કિલોમીટર થાય છે. તમે જોઈ શકો છો 29 કિલોમીટર થાય છે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે રાતનો સમય છે, અને આપણે 29 કિલોમીટર સુધી અત્યારે રાતના સેવા કરી છે. તો મિત્રો જે પણ મિત્રો જે સાત સહયોગ વાછરડાને બચાવવા માટે આપે છે, તો તેમને ખૂબ ખૂબ આભાર. ને વાછરડું કોલ આવે છે, વાછરડાને ભરીને નીકળી ગયા છે, કેમ કે મિત્રો આપણે ગેસના પૈસા બિલ પેમેન્ટ કરાવ્યું હતું સીએનજી માટે. તો મિત્રો અમે જેને પણ જે અમારા ગૌ સેવા માટે જે રાત દિવસ મહેનત કરે છે, અમે પહેલા તેમને પેમેન્ટ મતલબ કે જે ભાડું થશે પહેલા જ આપી દઈએ છીએ, કેમ કે મિત્રો અમારે તો રોજનું કામકાજ પડે એટલા માટે. તો મિત્રો આ રીતે અમારા વિડીયો આવતા રહેશે, અને આપણે એક નવી ચેનલ બનાવેલી છે યુટ્યુબ ચેનલમાં, જીવદયા ઓફિશિયલ. તો મિત્રો તેને જેટલું બને એટલે વિડીયો શેર કરવાના, તમને પસંદ આવે તો. ને ગૌ માતાના છે મિત્રો સેવાના વિડીયો, અને વિડીયો એટલા માટે મૂકવામાં આવે છે કે મિત્રો જે અમે અત્યારે સેવા કરી રહ્યા છે, બરોબર, અમને કોઈ શીખવાડ્યું નથી, પણ મિત્રો બસ અમે અમારા ભાવથી સેવા કરીએ છીએ. કે આપણે બધા અત્યારે પોતપોતાના કામમાં દોડીએ છીએ. તો આ જીવોની તમે જોઈ રહ્યા છો કે કઈ પણ જગ્યાએ જે તે હાલતમાં પડ્યા હોય છે. તો મિત્રો અમને બસ એક જ ગર્વ થઈ ગયો છે કે એમાં બધા જીવોની સેવા કરવી. તો મિત્રો અમે તો સેવા કરીએ છીએ. તો બસ મિત્રો સાથ સહયોગ આપતા રહેજો. ને મિત્રો આપણા જીવદયા ઓફિશિયલ ચેનલમાં નવા વિડીયો આવતા રહેશે સેવાના. તે મિત્રો એ વિડીયો જોઈને કોઈક શીખે. તો મિત્રો બને એટલો વિડીયોને શેર કરજો, ને લાઈક ને કોમેન્ટ તો જરૂરથી કરજો, સબસ્ક્રાઈબ ખાસ કરીને કરજો. તો મિત્રો તેમાં પણ આપણું ચેનલ આગળ વધે, ફ્રન્ટ આવતું રહે, તો ગૌ માતા માટે કામ આગળ આવે. તો જય ગૌ માતા, જય દ્વારકાધીશ. જે ગૌ માતા આપણા ડીસાથી આવી રહ્યા છે, અહીંયા વાછરડાને લાવી રહ્યા છે, તો આપણે વિડીયો તે પણ બનાવીશું, તમને અપડેટ આપતા રહીશું પૂરી. જય ગૌ માતા. જય ગૌ માતા, જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય ભવાની. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આપણે જે અત્યારે રાતના 10 વાગે આપણે કોલ આવ્યો હતો સંજુભા જેનાલથી, કે એક વાછોડું ડીસા તમે બીમાર હાલતમાં પડ્યું છે. મિત્રો અમારા ગામના છોકરા એટલે કે ગૌ સેવકો ગામ છત્રાલાથી ડીસા ગયા હતા, અને સીએનજી રિક્ષા લઈને. તો તમે જોઈ શકો છો કે વાછરડાને તો લઈને આવે છે, અને આપણે પૂછીએ કે કઈ જગ્યા પડ્યું હતું. તો ત્રણ આ બાજુ આવો. તો જય ગૌ માતા. તો આપણે વાછરડું કઈ જગ્યા પડ્યું હતું? આપણે આખોલ 4 રસ્તાથી આગળ મહાદેવીયા ગામ રહ્યું ને, ત્યાં શંકરના મંદિરે જ પડ્યું હતું. બરોબર. ના કોઈ કૂતરો કઈ હેરાન? કૂતરો હતા, પણ આ તો સમયસર પહોંચી જાય એટલે લાવી દીધું. તો બરોબર. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે સમયસર અમારા ગૌ સેવકો પહોંચી ગયા, વાછરડાને લાવી દીધું. આપણે હવે ઉતારીએ છીએ જીવદયાનો વગડો ગૌશાળા છત્રાલા. લાવી દો. તો મિત્રો અમારા વિડીયો સાથે બના રહેજો. આપણે વાછરડું લાવી દીધું છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે બહુ બધી મહેનત કરી રહ્યા છે ભાઈ. બસ એ અંદર લઈ જાઓ.
ઓમ બિહારો પછી કહું. બિહારો. તો આપણે તેને સુરક્ષિત જગ્યાએ બેસાડી દીધું છે. તો મિત્રો જે ગૌ સેવકોએ બચાવવા માટે જે મહેનત કરી છે તો તેમનો ખૂબ ખૂબ આભાર. અને ભાઈશ્રી પણ અમારા ગામના છે, વળી અમારા ગામના છોકરા તમારા ગામના ભાઈશ્રી છે. એક કોલ કરતે પહેલા જ તૈયાર થઈ જશે. અને અત્યારે તો તમને ખબર છે કે લોટી રિક્ષામાં કોઈ ગાયો કે વાછરડું ભરવા તૈયાર નહીં, પણ અમારા ભાઈ એક પેસેન્જર રિક્ષા એટલે કે સીએનજીમાં ભરવા તૈયાર છે. તો તેમનો પણ ખૂબ ખૂબ આભાર. અને મિત્રો આ ભાઈશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર કે રાતના સમયે પણ મિત્રો જે ગૌ માતા માટે મદદ કરી છે. તો જય ગૌ માતા, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. મિત્રો અમારા ભાઈશ્રી પણ જ્યાં હતા ચેડ રહી જાય. જય ગૌ માતા.